માંગરોળના લોહીજ ગામે વસંત પંચમીના દિવસે આહિર સમાજના દ્વિતીય સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ સમૂહ લગ્નમાં લોહીજ ગામની 14 કન્યાઓ અને 9 વરરાજાઓએ સંયુક્તપણે ભાગ લેતા પ્રથમ દિવસે લગ્ન લખવાનું મુહૂર્ત, દાંડિયા, જ્યારે બીજા દિવસે મંડપરોપણ, હસ્તમેળાપ જેવા માંગલિક પ્રસંગો યોજવામાં આવ્યા હતા. સમૂહ લગ્નમાં દાંડિયારાસ પ્રસંગે ગામના વરરાજાઓને બુલેટ અને કન્યાઓને ખુલ્લી કારમાં સવારી સાથે રોયલ એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ લગ્ન પ્રસંગે આહિર સમાજના દાતાઓ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થતા કન્યાઓને ઘરવખરીની 40 પ્રકારની ચીજ વસ્તુઓ કરિયાવર તરીકે ભેટ આપવામાં આવી હતી. આ નવ દંપતીઓને આહિર સમાજ દ્વારા સ્મૃતિ ચિહ્ન રૂપે રાધા કૃષ્ણની મૂર્તિ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સામાજિક પ્રસંગે લોહેજ કોઠારી મુક્ત સ્વરૂપ દાસજી સ્વામી હાજર રહેતા તેમણે વરરાજાઓને ભગવાન નીલકંઠ વર્ણિની મૂર્તિ આપી આશીર્વાદ આપ્યા હતા. આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, આહિર સમાજના અગ્રણીઓ, દાતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા લોહેજ સરપંચ રવિભાઈ નંદાણીયા સહિત ગામના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.